વાંસાના ઉનાઈ ખાતે ફટાકડાના વેચાણને લઈ બબાલ થઈ। લાયસન્સ વગર ફટાકડા વેચતા બબાલ। ધારાસભ્ય આનંદ પટેલ સહિત લોકોએ વિરોધ નોંધાવ્યો। ફટાકડાની દુકાન બંધ કરાવવા જતા માહોલ ગરમાયો। નેશનલ હાઈવે નંબર 56 પર બેસી વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં લોકો દુકાન બંધ કરાવવા રસ્તા પર બેઠા। ભાજપના કાર્યકરો દુકાનદારના સમર્થનમાં આવતા જ મામલો ગરમાયો। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઉનાઈ ખંભાલિયા ખાતે ફટાકડાની વગર લાયસન્સની દુકાન આવેલી। એ દુકાન બંધ કરવા માટે અથવા લાયસન્સ મેળવવા માટે એક જાગૃત નાગરિકે અરજી કરી। પોલીસ સ્ટેશનમાંથી 112ની ગાડી આવી અને એમને પૂછવામાં આવ્યું કે તમારી પાસે લાયસન્સ છે કે નથી। એ દુકાનદારે કીધું અમારી પાસે લાયસન્સ નથી, પરંતુ અમે દુકાન બંધ કરવાના નથી। ઉનાઈ ગામના ખંભાલિયા ગામના નાગરિકો દ્વારા હાઈવે 56 બ્લોક કરીને પીઆઈને મામલતદારને જાણ કરી અને અવારનવાર આગજનીની ઘટનાઓ બને છે। તક્ષશિલા કાંડ સુરતનો હોય, રાજકોટની ગેમ ઝોનની ઘટના હોય, આ વિસ્તારમાં ફાયર ફાઈટર પણ નથી, એટલે મોટી ઘટના ન બને એના માટે અમે ત્યાં બેસીને આંદોલન કર્યું। અત્યારે ઉનાઈમાં કુલ 6 દુકાનો છે। એ 6 દુકાનો અત્યારે બંધ કરીને આગળ પોલીસ બેરિકેડ લગાવીને એમને અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે દુકાનો। એક માહિતી એવી મળી રહી છે કે એક જ દુકાન ઉપર કાર્યવાહી કરવામાં નહીં, 6 દુકાનો અત્યારે તમામ દુકાનો પર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું।